હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આપણે અત્યાર સુધી ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમેસ્ટર 2ની અંદર મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 1ની 5 ટાઈપનો અભ્યાસ કરી દીધો છે. હવે તમે આઈધર એપ્લાયડમાં હોય કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં હોય, ચેપ્ટર નંબર 1 જે આપણું સેમ છે મેટ્રિક્સ ગુજરાતીમાં જેને શ્રેણિક કહીએ છીએ, કે જેની 5 ટાઈપ હું તમને શીખવાડી દીધી છે. તો પહેલાં એ ના જોયું હોય તો પહેલાં એ 5 ટાઈપ જોઈ લેવાની. એ 5 ટાઈપની અંદર આપણે શ્રેણિકના સરવાળા બાદબાકી અને ગુણાકાર જોઈ લીધા છે. એ વસ્તુ જો આવડી ગઈ હોય તો આની અંદર થોડીક વધારે મદદ થશે તમને. તો પહેલાં એ શીખી લેવાનું. તો ત્યારબાદ ચેપ્ટર 1ની આપણે ટાઈપ નંબર 6 જોઈશું. હવે ટાઈપ નંબર 6ની અંદર શું છે પહેલાં એ કહી દઉં અને કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ બી તમને કહી દઉં. તો આપણી જે આ ટાઈપ નંબર 6 છે એની અંદર આપણે શોધવાનું છે શ્રેણિકનો વ્યસ્ત શોધવાનો છે. શું શોધવાનું છે? શ્રેણિકનો વ્યસ્ત. તો શ્રેણિકનો વ્યસ્તનો દાખલો જે છે એ એક્ઝામની અંદર 100% પૂછાતો હોય છે. આમ તો હું તમને પહેલા જ કીધું હતું કે આજે આપણું ચેપ્ટર છે 18 માર્કનું ચેપ્ટર છે અને હું 7 ટાઈપ એવી આમાંથી કાઢી છે કે જે આઈએમપીમાં ગણાય છે, એમાંથી જ દાખલા પૂછાશે આપણા. તો જે 7 ટાઈપ છે એમાંથી આ એક ટાઈપ તો એવી ફિક્સ છે કે જે એક તો પૂછાવાનો જ છે આપણો. તો જે એક્ઝામની અંદર 4 દાખલા આપણે ગણવાના છે, 2 3 માર્કના અને 2 4 માર્કમાં, એમાં તો એક આ દાખલો તમારે ફિક્સ માની લેવાનો છે કે આ તો પૂછાવાનો જ છે. તો શ્રેણિકનો વ્યસ્ત એવું માન લો કે એક શ્રેણિક એ તરીકે આપેલો હોય આપણને, બરાબર. શ્રેણિક છે આપણો એ, તો એનો વ્યસ્ત, તો એને શું કહેવાય? એનો ઇન્વર્સ કહેવાય. ઇંગ્લિશમાં ઇન્વર્સ એટલે કે વ્યસ્ત. તો એની સંજ્ઞા છે એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ શોધવાનો કેવી રીતે? તો એ ઇન્વર્સનું સૂત્ર છે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/1 ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ ડિટર્મિનન્ટ એ ને આપણે મોડે તરીકે વાંચી લઈશું. ડિટર્મિનન્ટ એ એટલે કે નિશ્ચાયક એ નું મૂલ્ય. હવે નિશ્ચાયક શબ્દ સાંભળીને યાદ આવી ગયું હશે કોઈ સેમેસ્ટર 1ની અંદર આપણું ચેપ્ટર નંબર 1 હતું પહેલું જ, કે જેમાં નિશ્ચાયકને વિધેય હતું. તો એમાં જે નિશ્ચાયકનું મૂલ્ય આપણે શોધતા હતા, બરાબર, હું તમને શીખવાડેલું હતું. તો એ જે નિશ્ચાયકનું મૂલ્ય છે એ શોધીને અહીંયા એકના છેદમાં લગાવવાનું. અને બીજો છે એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એને ગુજરાતીમાં સહ અવયવજ શ્રેણિક કહેવાય છે. સહ અવયવજ શ્રેણિક, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય છે ને એડજોઇન્ટ, ADJOINT, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. તો આપણે એને એડજોઇન્ટ એ એવું બોલીશું. ચલો, સૂત્ર તો આ છે જેમાં આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધતા આવડે છે. અત્યારે એક દાખલો ગણાવીશ એમાં વધારે પાક્કું થઈ જશે. પણ એડજોઇન્ટ એ આપણી માટે નવો છે, તો એ કેવી રીતે શોધવાનો એ બી તમને દાખલામાં બતાવી દઉં. તો દાખલો કઈ રીતે પૂછાય? તો દાખલાની અંદર આપણને આવી રીતે એક શ્રેણિક આપેલો હોય એ, કે જેની રકમ અહીંયા આપી છે 1 2 1 2 1 3 1 1 0. એનો એ ઇન્વર્સ શોધવાનો છે. કાં તો આ રીતે લખીને આપે, કાં તો એવું લખીને આપશે. ઓકે, ચલો, બીજી રકમમાં મેં એ રીતે લખેલું છે કે એ શ્રેણિક આપેલો છે, નો વ્યસ્ત શ્રેણિક શોધો. બંને એક જ વસ્તુ છે, તો બે રીતે રકમ લખીને આપી શકે. ચલો, દાખલાના સ્ટેપ કેવી રીતે લખીશું, કેવી રીતે ગણવાનો, પહેલા દાખલો એ જોઈ લઈએ. તો સૌથી પહેલા જે રકમમાં એ શ્રેણિક આપેલો છે આપણે એના નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે મોડ એ અથવા તો ડિટર્મિનન્ટ એ શોધી લેવાનું. ચલો, એટલે શ્રેણિક છે એની જગ્યાએ હવે આપણે ડિટર્મિનન્ટ દોરવાનું, એટલે પાક્યા નથી દોરવાના. ચલો, એના પછી આપણને ખબર છે પહેલા ને પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ એવું ચિહ્ન આપતા હતા આપણે. તો પહેલા +1, એની સાથે આવશે 1 3 1 0. ચલો, અને માઇનસ ચિહ્ન આપવાનું, તો -2 સાથે આવશે 2 3 1 0. ચલો, આ તો શીખવાડેલું જ છે, બધાને આવડતું હશે. પછી +1 સાથે આવશે 2 1 1 1. ઓકે, ચલો, એના પછી અંદર ચોકડી ગુણાકાર આવે એ બી ખબર છે આપણને. તો વચ્ચે -1 × 0 0, 3 1 3. ચલો, આમાં થઈ જશે 0 - 3. ઓકે, અને આમાં થઈ જશે 2 - 1. ચલો, કૌંસની અંદરનું સાદરૂપ આપી દઉં. તો -3, અહીંયા બી -3 અને અહીંયા 1. ગુણાકાર કરીને લખું તો પહેલું પદ -3 થઈ ગયું છે. પછી આ બંને માઇનસ છે, પ્લસ થઈ જશે. 6 આવશે ગુણાકાર અને અહીંયા 1 1 થઈ ગયા. તો 6 ને 1 7 માંથી 3 જાય એટલે આન્સર કેટલો આવ્યો મારો? 4. ચલો, મોડેનો આન્સર કેટલો આવ્યો મારો? 4 આવ્યો. હવે બીજી એક વસ્તુ અહીંયા લખવાની છે, મેં લખું છું અહીંયા, યાદ રાખજો. આ સ્ટેપ બધા દાખલામાં આપણે લખવાનું છે. નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ઇંગ્લિશમાં એવું લખીશું, નોટ ઇક્વલ ટુ 0 ધેરફોર એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ એનું છે. હવે આવું કેમ લખવાનું એ સમજાવી દઉં. તો આપણે જે આગળ ફોર્મ્યુલા લખી એ ઇન્વર્સની, એમાં તમે દેખો એકના છેદમાં મોડે છે. હવે પહેલા બી મેં તમને લિમિટ વાળા ચેપ્ટરમાં કીધું કે ભાઈ છેદ 0 ના હોવો જોઈએ. છેદ 0 હોય તો જવાબ ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત આવે. તો પછી અહીંયા બી એવું છે કે કમ્પલસરી જે મોડ એ શોધતા છે એનો જવાબ 0 ના જ આવવો જોઈએ.
ચલો એટલે મોડ એ તો મળી ગયો. હવે વાત કરીએ એડજોઇન્ટ એ ની અંદર. તો એડજોઇન્ટ એ કેવી રીતે શોધવાનો એ જોઈ લઈએ. આવે થોડી જગ્યા જોઈશે મને વધારે. ઓકે ચાલો હવે એડજોઇન્ટ એની વાત કરીએ. તો એડજોઇન્ટ એ કેવી રીતે શોધવાનો છે. તો પહેલા આમ તો ચોપડીની અંદર અલગ મેથડ આપેલી છે, હું તમને અલગ મેથડ શીખવાડું તો જરા ધ્યાન આપજો. અહીંયા એડજોઇન્ટ એ શોધવા માટે સૌથી પહેલા તમારે એક મોટો શ્રેણિક બનાવવાનો. ઓકે ચાલો અહીંયા હું બનાવી દીધો મોટો શ્રેણિક એક બનાવી દેવાનો. પછી એ શ્રેણિકની અંદર આપણે ખાલી ચિહ્નો લખી દેવાના. કઈ રીતે ચિહ્નો લખવાના. તો કે પહેલું પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ માઇનસ, પ્લસ માઇનસ ને પ્લસ. ટૂંકમાં એક વખત પ્લસ રાખવાનું પછી માઇનસ રાખવાનું. એ રીતે બધા ચિહ્નો અહીંયા આપણે મૂકી દેવાના છે. ચલો એના પછી શું કરવાનું છે. થોડુંક નીચે લાવો દેખાય બધાને. તો એના પછી અહીંયા આપણે આ જે ત્રણ નિશ્ચાયક બનાવ્યા છે નાના, બરાબર, આ જે ત્રણ બનાવ્યા છે એ ત્રણને અહીંયા ઊભી લાઈનમાં લખી દેવાના. ચલો એટલે હું અહીંયાથી જોઈને લખી દઉં છું. પહેલો છે મારું 1 3 1 0. ચલો એના પછી છે 2 3 1 0 અને એના પછી છે મારું 2 1 1 1. ઓકે ચાલો એટલે શું કર્યું મેં. તો અહીંયા જે પહેલા ત્રણ જવાબ છે એને મેં અહીંયા ઊભી લાઈનમાં લખી દીધા. હવે બીજી વાત કે આ જે ત્રણ જવાબ છે મેં કયા લખેલા. તો કે આ 1 to 1 ની જે લાઈન ઢાંકીને જે જવાબ આવ્યા તે અહીંયા લખેલા. એનો મતલબ કે પહેલી આડી લાઈનના જવાબ મેં અહીંયા પહેલી ઊભી લાઈનમાં લખ્યા. તો હવે શું કરવાનું. તો કે આ જે બીજી આડી લાઈન છે એના જવાબો આપણે બીજી ઊભી લાઈનમાં લખીશું અને ત્રીજી લાઈનના જવાબ ત્રીજી ઊભી લાઈનમાં લખીશું. બરાબર. ચલો એટલે બીજી લાઈનનો જે આ 2 ઘટક છે આપણો એની હું રો અને કોલમ ઢાંકી દઉં આડી લાઈન ને ઊભી લાઈન. તો દેખો જરા આ લાઈન જતી રહેશે, આ જતી રહેશે તો 2 1 1 0 આવશે. તો એને હું અહીંયા લખીશ 2 1 1 0 ને અહીંયા લખીશ. ચલો એના પછીનો ઘટક છે મારો આ 1. તો જો હું 1 ની રો ને કોલમ ઢાંકી દઉં આડી લાઈન ને ઊભી લાઈન તો આવશે 1 1 1 0. તેને અહીંયા લખવાનું. ભાઈ ધ્યાનથી લખવાનું. અહીંયા ભૂલ થઈ તો પછી જવાબ ખોટો આવશે. 1 1 1 0 હતું. ઓકે ચલો 1 1 1 0. એના પછી જે ત્રીજો ઘટક છે મારો 3 એની જો રો ને કોલમ ઢાંકી દઉં તો 1 2 1 1 આવશે. એને હું અહીંયા લખી દઈશ 1 2 1 1. ચલો એના પછી ત્રીજી લાઈનની વારી છે અહીંયા. ચલો ત્રીજી આડી લાઈનની વાત કરીએ તો ત્રીજી આડી લાઈનમાં પહેલો ઘટક 1 છે એની રો કોલમ ઢાંકો 2 1 1 3 આવશે. અને અહીંયા લખી દો 2 1 1 3. ચલો એના પછીનો ઘટક છે 1 એની રો કોલમ ઢાંકતા આવશે 1 2 1 3. અને એના પછીનો જે 0 ઘટક છે એની રો કોલમ ઢાંકી દઈએ તો 1 2 2 1 આવશે. એને અહીંયા લખી દો. જો આ સ્ટેપ તમારું સાચું લખાઈ ગયું તો આગળ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો પહેલું આ સ્ટેપ છે કે જેમાં આપણે એડજોઇન્ટ એ લખવા માટે પહેલા એક મોટો શ્રેણિક બનાવો ને એના પછી પહેલા એમાં ચિહ્ન લખી દેવાના પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એવી રીતે. અને આ જે ત્રણ લખેલા હોય એને પહેલા ઊભી લાઈનમાં અહીંયા લખી દેવાના. પછી બીજી આડી લાઈનના ઘટકોના જવાબ બીજી ઊભી લાઈનમાં અને ત્રીજી લાઈનના આડી ઘટકોના જવાબ ત્રીજી ઊભી લાઈનમાં. આ રીતે લખી દેવાનું છે. ચલો એના પછીના સ્ટેપમાં શું કરીશું તો એ બી જોઈ લઈએ. તો પછી ટાઇટલમાં આવવાનું એડજોઇન્ટ એ બરાબર થોડોક નાનો શ્રેણિક બનાવો પણ એમાં બી પહેલા તમે ચિહ્નો લખી દો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ. ચલો ક્લિયર. પછી શું કરવાનું તો કે આ તો 2/2 ના નિશ્ચાયક થઈ ગયા. તો અંદર તો ચોકડી ગુણાકાર જ કરીએ છીએ કે જેમ કે 1 ને 0 વડે ગુણો તો 0 થઈ જાય. વચ્ચે માઇનસ 3 ગુણ્યા 1 3 લખી દો. ચલો આમાં કેવું થશે તો કે 2 ગુણ્યા 0 0 અને 1 એકુ 1 થઈ જાય. અહીંયા 2 તારી 6 ઓછા 1 એકુ 1. ચલો બધી જગ્યાએ એવું કરવાનું. પહેલા 0 ઓછા 3. ચલો અહીંયા આવશે 0 ઓછા 1 એકુ 1. અહીંયા થશે 3 ઓછા 2 એકુ 2. કેલ્ક્યુલેટરની મદદ લઈ શકો તમે. 2 એકુ 2 ઓછા 1 એકુ 1. અહીંયા થઈ જશે 1 એકુ 1 ઓછા 2 એકુ 2. અહીંયા થઈ જશે 1 એકુ 1 ઓછા 2 દુ 4. ચલો પછી શું કરવાનું તો પછી હવે તો આપણે નોર્મલ એડજોઇન્ટ એ મળી જશે આપણને. તો એડજોઇન્ટ એ બરાબર શું કરવાનું તો કૌંસની અંદરના પદ છે એને જ ખાલી કેલ્ક્યુલેટરમાં લખવાનું. જેમ કે હું કેલ્ક્યુલેટરમાં લખું 0 ઓછા 3 તો મારો જવાબ કેલ્ક્યુલેટરમાં -3 બતાવશે. -3 બતાવશે પણ આગળ કયું ચિહ્ન છે પ્લસ. તો માઇનસ પ્લસ તો માઇનસ જ થઈ જાય. તો જવાબ લખી દેવાનો -3. ફરી એકવાર બહારનું ચિહ્ન નથી જોવાનું અંદરનું જ ખાલી. તો અંદર છે 0 ઓછા 1. કેલ્સિયમ કરો 0 ઓછા 1 -1 આવશે. પણ અંદર -1 આવ્યો બહાર બી માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ થઈ જાય. ઓકે ચાલો ત્રીજા જવાબમાં 6 ઓછા 1 કરો 5 થઈ જાય. +5 આવે બહાર બી પ્લસ છે તો પ્લસ પ્લસ તો પ્લસ જ રહેશે. ચલો એ જ રીતે 0 ઓછા 3 -3 આવે માઇનસ માઇનસ પ્લસ કરી દો. ચલો 4 ઘટક લખ્યા. પોઝ કરી દો જરા. આગળના જે ઘટક છે હું એ જે રીતે શીખવાડ્યું એ રીતે કેલ્સીમાં ટ્રાય કરો. જવાબ જોઈ લો.
પછી હું લખું છું જવાબ, ટેલી કરી લઈએ કેવા જવાબો આવે છે. ચલો 0 ઓછા 1 કરીએ, -1 આવે, માઇનસ પ્લસ થઈ જાય -1. ચલો એના પછી 3 ઓછા 2 કરીએ, 1 થઈ જાય, બહાર માઇનસ છે એટલે -1. 2 માંથી 1 જાય, 1 થઈ જાય, પ્લસ છે તો પ્લસ જ 1 લખવાનું. 1 માંથી 2 જાય -1, માઇનસ માઇનસ પ્લસ 1 લખવાના. 1 માંથી 4 જાય -3, માઇનસ પ્લસ માઇનસ એટલે કે -3. તો આ મળી ગયો મને એડજોઇન્ટ એ. સૂત્રમાં જે બે વસ્તુની જરૂર હતી આપણી પાસે મોડ એ બી આવી ગયો, એડજોઇન્ટ એ બી આવી ગયો. હવે ખાલી સૂત્ર લખવાનું છે એટલે આપણો આન્સર થઈ જશે. ઓકે ચાલો, એડજોઇન્ટ એ બી મળી ગયો, મોડ એ બી મળી ગયો. તો આવી રીતે લખવાનું કે હવે એ ઇનવર્સ બરાબર 1 મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ એ પરથી સૂત્ર લખી દેવાનું તો પાક્કું થઈ જાય. જવાબ લખીશું એ ઇનવર્સ બરાબર 1 મોડ એ કેટલો આવ્યો તો આપણો 4 ઇન્ટુ એડજોઇન્ટ એ જે આવ્યો તો અહીંયા લખી દેવાનો છે -315 3 -1 -1 એના પછી 1 1 -3. તો આ તમારો આન્સર છે. એને આ રીતે હાઇલાઇટ કરી દેવાનો. તો આ રીતનો દાખલો પૂછાય, 4 માર્કની અંદર આવે, કમ્પલસરી આ દાખલો પૂછાશે. ફરી એકવાર સ્ટેપ સમજાવી દઉં તો સૌથી પહેલા જે શ્રેણિક આપેલો હોય એનો નિશ્ચાયક બનાવવાનો આપણે, જેને આપણે મોડે કહીએ છીએ સરળતા માટે. તો મોડે બનાવીએ છીએ, એની કિંમત શોધતા આપણે શીખી ગયા કે પહેલા જે 3 ઘટકો હોય એને પ્લસ માઇનસ પ્લસ એવા ચિહ્ન આપવાના. એની સાથે રોન કોલમ ઢાંકીએ તો જે કિંમતો વધે છે તે લખવાની છે. એના પછી અંદર ચોકડી ગુણાકારથી કિંમતો લખીને ગુણાકાર કરતા મોડે તો આપણે શીખી લઈએ, પહેલા બી આવડે જ છે એટલે વાંધો નહીં આવે. એમાં કેલ્સીની મદદ લઈશું, પ્લસ માઇનસ પર ખાસ ધ્યાન આપીશું, ભૂલ ના પડે એટલા માટે. તો મોડે મળી જશે. 9 છે આપણી માટે અહીંયા એડજોઇન્ટ એ શોધવાનું. તો એડજોઇન્ટ એ શોધવા માટે સૌથી પહેલા એક મોટો શ્રેણિક બનાવવાનો કે જેમાં પ્લસ માઇનસ એવા ચિહ્નો લગાવી દેવાના અને આ જે 3 નિશ્ચાયક બનાવ્યા છે એને પહેલી ઊભી લાઈનમાં લખી દેવાના. ભાઈ જો આડી લાઈનમાં લખશો તો ખોટું પડી જશે, એટલે યાદ રાખવાનો છે પોઈન્ટ કે આ જે 3 જવાબ છે એને ઊભી લાઈનમાં લખવાના. તો જે રીતે આપણે મોડે માટે પહેલી લાઈનના આ 3 જવાબો લખીએ છીએ એ જ રીતે બીજી આડી લાઈનના જવાબો એટલે કે એની રોન કોલમ ઢાંકતા જે વધે તે એને અહીંયા બીજી ઊભી લાઈનમાં લખવાના અને ત્રીજી આડી લાઈનના જવાબો ત્રીજી ઊભી લાઈનમાં લખવાના. હવે જે રીતે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કર્યો એવું સેમ અહીંયા ચોકડી ગુણાકાર કરી દેવાના. ભૂલ પડે છે છોકરાઓની આ સ્ટેપથી આ સ્ટેપ પર આવવા માટે કે જેમાં પ્લસ માઇનસની ભૂલ પડતી હોય. પણ મેં જે રીતે શીખવાડ્યું એ રીતે કે બહારના ચિહ્નને જોવાનું બી નહીં કે કેલ્સીમાં લખવાનું બી નહીં, ખાલી અંદરનું ચેક કરવાનું. પછી તમને આવડે છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ માઇનસ 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 પ્લસ બી માઇનસ, બે ચિહ્નો અલગ અલગ હોય તો જવાબ માઇનસ આવે, સેમ હોય તો પ્લસ આવે. તો એ રીતે એડજોઇન્ટ એ લખી દેવાનો. પછી તમારે સૂત્ર યાદ રાખવાનું છે ને સૂત્રમાં કિંમત લગાવી દેવાની છે. તો આ રીતે આટલું તમે લખશો તો 4 માર્ક્સ પૂરા આવશે. જે કીધું એ આ સ્ટેપ બી કમ્પલસરી છે, તમારે લખવાનું છે. ઇંગ્લિશમાં હોય તો નોટ ઇક્વલ ટુ 0 હેન્સ એ ઇનવર્સ એક્ઝિસ્ટ એવું લખવાનું. ગુજરાતીમાં નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એ ઇનવર્સનું અસ્તિત્વ છે. બરાબર. તો આ રીતે 4 માર્કનો આપણે દાખલો ગણવાનો. બીજો બી એક દાખલો ગણાવું છું, સેમ આવો જ વધારે પાક્કું કરે. ચાલો, રકમમાં આપી છે 2 -10 104 1 -1 -1. કયા કયા સ્ટેપ હતા ફરી એકવાર. તો સૌથી પહેલા આપણે નિશ્ચાયક બનાવી દેવાનો એનો મોડે. ચલો મોડેની અંદર પહેલા લખીએ 2 -10 104 અને 1 -1 -1. ઓકે ચાલો, સૌથી પહેલાને પ્લસ ચિહ્ન આવે એની સાથે આવશે 0 4 -1 1. અહીંયા લખતી વખતે ધ્યાન રાખવાનું કારણ કે આપણે એડજોઇન્ટમાં અહીંયાથી ડાયરેક્ટ બેઠું લખી દઈએ છીએ. ચલો પછી બીજાને માઇનસ ચિહ્ન આપવાનું, એ પોતે -1 છે એમાં આવશે 1 4 1 1. ચલો પછી ત્રીજું પદ 0 છે એની સાથે આવશે 1 0 0 -1. ચલો હવે ચોકડી ગુણાકારથી અંદર સાદુરૂપ આપું. પહેલું પદ 0 વચ્ચે માઇનસ, આ બેનો ગુણાકાર -4. ચલો આ બંને માઇનસ પ્લસ થઈ જશે. 1 એકુ 1 વચ્ચે માઇનસ, 4 એકુ 4 પ્લસ આ તો પદ 0 જ છે, અંદર થઈ જશે -1 -0. આ પદ 0 છે એટલે જવાબ 0 થઈ જવાનો છે. અંદર સાદુરૂપ આપી દઉં 0 -4 પ્લસ 4 થઈ જાય. 1 માંથી 4 જાય -3 ને આ પદ તો 0. ચલો 2 ચોક 8 થઈ ગયા, 3 એકુ 3 થઈ ગયા. તો અહીંયા આગળ આન્સર આવ્યો મારો 5 કે જે 0 નથી તો મેં એવું બાજુમાં લખીશ કે નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એ ઇનવર્સનું અસ્તિત્વ છે. એ ઇનવર્સનું અસ્તિત્વ છે. ડન. ચલો હવે આપણે શોધવાનો છે જે એડજોઇન્ટ એ કે જે આપણી માટે 9 છે. એકવાર સમજાવી દીધું, ફરી એકવાર જોઈ લઈએ. ઓકે ચલો, પહેલા એડજોઇન્ટ એનું ટાઇટલ મારવાનું,
અને એમાં આપણે ડ્રો કરવાનો એક મોટો શ્રેણિક, બહુ મોટો બી નહીં ડ્રો કરવાનો ભાઈ, એકાદ એક્ઝામ્પલ ગણશો એટલે આઈડિયા આવી જશે કે કેટલો મોટો ડ્રો કરવાનો છે. એવું હોય તો પહેલા લખી દેવાનું. ચાલો પહેલા શું લખવાનું તો કે પ્લસ માઇનસ પ્લસ, પછી માઇનસ પ્લસ માઇનસ, એના પછી પ્લસ માઇનસ ને પ્લસ. ઓકે, ચલો એના પછી શું કરવાનું તો કે આ જે પહેલી લાઈનના 3 જવાબો છે એને પહેલી ઊભી લાઈનમાં લખી દઈએ. તો 0 4 -1 1, ચલો એના પછી 1 4 1 1, એના પછી 1 0 0 -1. ચલો બીજી લાઈનની વાત કરીએ. આવે તો બીજી લાઈનમાં પહેલો ઘટક 1 છે, એની ઋણ કોલમ રાખીશ તો -1 0 -1 1 આવશે. -1 0 -1 1. એક દાખલામાં સમજ પડી ગઈ હોય તો આમાં બી ચેક કરી લેજો પોઝ કરીને કે તમે બી બરાબર કરો છો કે નહીં. ચલો ભાઈ 0 ને આપણે ઢાંકી દઈએ તો એમાં આવશે 2 0 1 1. આમ તો પહેલા સેમમાં શીખવાડ્યું છે એટલે આવડતું જ હશે. એના ભાઈ 4 ની ઋણ કોલમ ઢાંકી દઈએ આપણે તો 2 -1 1 -1. પ્રેક્ટિસ કરશો તો આ સેમમાં બી પાક્કું થઈ જશે. ચાલો એના પછી છેલ્લી લાઈનની વાત કરીએ તો -1 0 0 4. ચલો એના પછી -1 ઘટક માટે લખું 2 0 1 4, 2 0 1 4, અને લાસ્ટ ઘટક માટે લખીશું 2 -1 1 0. ડન થઈ ગયું. પહેલું સ્ટેપ એડજોઇન્ટ નું આપણે આ રીતે લખીએ છીએ. પછી શું કરવાનું તો કે અંદર ચોકડી ગુણાકાર કરવાના. તો therefore adjoint A is equal to, ફરી એકવાર આપણે ચિહ્નો લખી દઈએ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ. ચલો ચોકડી ગુણાકાર કરવાના. પહેલા 0, પછી વચ્ચે માઇનસ -4. આમ તો અહીંયા જે લખ્યું હોય મોડેમાં એ જ આવશે, બરાબર. આ 3 જવાબો જ આવે પણ કરી લઈશું, બહુ વાર નહીં લાગે એમાં. ચાલો પછી 1 ઓછા 4 1 4 અને અહીંયા -1 -0. ચલો હવે બીજી લાઈનની વાત કરીએ તો -1 × 1 -1, વચ્ચે -0 × 1 0 થઈ જાય. ચલો એના પછી 2 1 2 ઓછા 1 × 0 0. અહીંયા 2 × -1 કરો, -2 આવે, વચ્ચે બી માઇનસ અને -1 નો એક સાથે ગુણાકાર -1. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા -1 ને 4 વડે ગુણવાના, -4, વચ્ચે -0 × 0 0. અહીંયા 2 ચોક 8 ઓછા 1 × 0 એટલે કે 0. 2 ને 0 વડે ગુણો 0 થઈ જાય, -1 × 1 એટલે કે -1. બીજી એક ભૂલ છોકરાઓ કરતા હોય છે કે જે રીતે આપણે અહીંયા 2 1 ને 0 લખ્યા, એનો મતલબ કે પહેલી લાઈનના ઘટકો લખ્યા તો અહીંયા બીજી લાઈનના બી ઘટકો લખી દે છે બહાર, ને ત્રીજી લાઈનના ઘટકો બી બહાર લખી દે છે. પણ એ ઘટકો ખાલી આપણે મોડ એની અંદર જ લખવાના હોય છે. એડજોઇન્ટ એની અંદર એની લાઈન ઢાંકતા જે વધે તે જ લખવાનું છે ખાલી. ચલો એના પછી તમને શીખવાડ્યું એમ કેલ્સીની મદદથી કરવાનું છે. શું કરવાનું છે તો કે ખાલી અંદરનો ચેક કરવાનો, એને ખાલી બહારનું ચિહ્ન આપી દેવું. જેમ કે 0 -4 +4 થઈ જાય, બહાર બી પ્લસ છે એટલે +4. -1 -0 -1 જવાબ આવે, બહાર બી માઇનસ તો માઇનસ પ્લસ. આનો જવાબ -4 આવશે, બહાર પ્લસ છે એટલે -4. ચાલો એ રીતે કેલ્સીની મદદથી આન્સર લખવાનો છે તમારે. -8 -1. આનો જવાબ તમે કેલ્સીમાં લખશો તો -2 -1 એટલે -1 જવાબ આવશે, ને બહાર બી માઇનસ છે એટલે +1 થઈ જશે. આનો જવાબ +1 આવશે ને બહાર બી છે પ્લસ. ઓકે, ચલો એડજોઇન્ટ એ મળી ગયો. પછી જે રીતે શીખવાડ્યું એ રીતે પહેલા સૂત્ર લખી દેવાનું. સૂત્ર લખીશું આ રીતે કે હવે A ઇનવર્સ બરાબર 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ A પરથી સૂત્રમાં ખાલી કિંમત લગાવવાની છે. A ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A આવ્યો તો આપણો 5 અને એડજોઇન્ટ A ની આ જે કિંમત આવી છે 4 3 -1 1 2 1 -4 -8 ને 1. તો આ તમારો આન્સર આવી ગયો. બોલો ક્લિયર? પ્લસ માઇનસની જ ભૂલ થશે, કાં તો સ્ટેપ લખવામાં ભૂલ થશે, બાકી દાખલા એકદમ સહેલા છે. આ એક જ સૂત્ર યાદ રાખવાનું. આમ તો શ્રેણિકની 5 ટાઈપ શીખવાડી, એમાં કોઈ જગ્યાએ સૂત્ર આવ્યું નથી. આ જ સૂત્ર છે પહેલું ચેપ્ટરનું, તો યાદ રહી જશે. 2 દાખલા હું એ ગણાયા, બીજા તમને હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં 3 દાખલા છે આઈ થિંક. આ 3 દાખલા ગણવાના છે. એમાં પહેલા 2માં તમારે A ઇનવર્સ ફાઇન્ડ કરવાનો છે, અને ત્રીજો દાખલો કે જીટીયુની એક્ઝામમાં પૂછાયો છે, તમને જાતે ટ્રાય કરવામાં આપું છું કે જેમનો એક મેટ્રિક્સ આપેલો છે B, એમાં આપણે એવું સાબિત કરવાનું છે કે એડજોઇન્ટ B નો જવાબ B જેટલો જ આવે છે. સ્ટેપ કેવી રીતે લખવાના જ કહી દઉં. તમને B આપેલો તો તમારે પહેલા સ્ટેપની અંદર એડજોઇન્ટ B લખવાનું છે, અને જે રીતે શીખવાડું પહેલા મોટો શ્રેણિક લખશો, એના પછી થોડુંક સાદું રૂપ આપશો, અને ત્રીજા સ્ટેપની અંદર તમને એડજોઇન્ટ B મળી જશે.
તો એડજોઇન્ટ બી નો જે જવાબ છે એ સાબિત કરવાનો બી જેટલો, તો એડજોઇન્ટ બી નો જવાબ તમારો આ જ આવવો જોઈએ. અને એ જ જવાબ આવી જાય તો ખાલી એક જ સ્ટેપ લખવાનું કે તેથી એડજોઇન્ટ બી બરાબર બી, અને આમ કરીને બ્લોક કરી દેવાનું અને લખી દેવાનું કે ભાઈ આ સાબિત થઈ ગયું. PROVED એટલે કે પ્રૂવડ, એટલે કે સાબિત થઈ ગયું. તો એ જે ત્રીજો દાખલો છે એ ખાલી આ 4 સ્ટેપનો દાખલો છે એ રીતે ગણવાનો છે. પણ પહેલા બે દાખલા છે કે જેમાં A ઇન્વર્સ ફાઇન્ડ ગણો, તો હું તમને જે બે દાખલા શીખવાડ્યા એ રીતે જ ગણવાના છે. સૌથી પહેલા હોમવર્ક કરતા પહેલા જે મેં દાખલા ચલાવ્યા એ જ સ્ટેપથી એ જ રીતે લખી દેવાના, મારી જેટલા આન્સર લઈ આવવાના. એના પછી જો ખબર પડી ગઈ હોય તો હોમવર્ક કરવા બેસવાનું ને સારા અક્ષરે લખવાનું. અમુક છોકરાઓના અક્ષર ખરાબ હોય છે, ચેકચાક બહુ થતી હોય છે, પણ ચેકચૂક ના થાય એવી કોશિશ કરવાની. શાંતિથી કેલ્ક્યુલેટરની મદદથી ગણવાના દાખલા. 3 જ દાખલા છે. આ દાખલામાં તો તમને જવાબ ખબર પડી જશે સાબિત કરવાનો છે એટલે આ જ જવાબ આવશે. તે છતાં 3 દાખલાના સારા અક્ષરે લખીને ફોટા પાડીને મોકલી આપવાના. હું ચેક કરીને કહીશ, બધાને રિપ્લાય આપું છું, તમે જોઈ જશે. થોડો ડિલે થાય ટાઈમની અંદર, થોડો બિઝી હોય તો જવાબ ના આપી શકું, પણ થોડું પેશન્સ રાખજો. હું બધી વસ્તુ ચેક કરીને તમને કહી દઈશ. તો આથી આપણી ટાઈપ નંબર 6 4 માર્કની અંદર પૂછાય કમ્પલસરી દાખલો, તો તૈયાર કરી દેવાનો. તમને આવડી જાય તો તમારા જેવા બીજા છોકરાઓ જે જીટીયુમાં ભણતા હોય એ લોકોને બી શેર કરી દેવાનો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરી દો. પસંદ આવે, વધારે પસંદ આવે તો તમે તમારો લવ જે છે, સપોર્ટ છે, કોમેન્ટની અંદર બી બતાવી શકો. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ટાઈપ નંબર 7 આપણી આ ચેપ્ટરની છેલ્લી ટાઈપ છે એટલે આપણે 18 માર્કનું ચેપ્ટર ક્લિયર કરી દઈશું. તો સ્ટે ટ્યુન, નોટિફિકેશન ચાલુ કરી દેજો. ચેપ્ટર નંબર 1ની 7મી ટાઈપ જ્યારે આવે તમને નોટિફિકેશન મળી જાય. નવો હોય તો સબસ્ક્રાઇબ બી કરતા જશો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.